વેલકમ બેક અને સ્વાદના રસિકો માટે સૌથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। નકલીના માફિયાને લઈને સંદેશ ન્યૂઝ પર સૌથી મોટો ઘટસ્ફોટ કરવામાં આવી રહ્યો છે। છત્રાલ જીઆઈડીસીમાં નકલી ખાદ્ય પદાર્થ ઝડપાયો। નકલી ખાદ્ય પદાર્થ બનાવવાનો કારસો ઝડપાઈ ગયો છે। ગાંધીનગર રેન્જ પોલીસે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું। શંકાસ્પદ પામ ઓઇલ સહિતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો। તો ખતરનાક કેમિકલથી દેશી ઘી બનાવવાનો ખેલ છે, જેનો પર્દાફાશ થઈ ગયો। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નિર્મલ, નકલીનો પર્દાફાશ થઈ ગયો છે। લાખો રૂપિયાનું ઘી હતું જે નકલી બનાવવામાં આવતું હતું ને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા, તે ઝડપાયું છે। બિલકુલ કલોલ જીઆઈડીસી કલોલને છત્રાલ જીઆઈડીસીમાં યોગેશ્વર એસ્ટેટમાં આવેલું જે આ હેપી સ્ટ્રીટના નામે કંપની જે ચાલી રહી હતી, તે કંપનીમાં ગાંધીનગર રેન્જ પોલીસે મોટો દરોડો પાડ્યો હતો અને આ દરોડાની અંદર 40 લાખ રૂપિયાનું જે ચીકણું ચિકાસયુક્ત પ્રવાહી છે તે પ્રવાહી જપ્ત કરવામાં આવ્યું છે। પોલીસની તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચિકાસયુક્ત પ્રવાહીને મારફતે નકલી ઘી બનાવવાનો કારસો આખો ચાલી રહ્યો હતો। આ 1, 2 કે 3 મહિનાથી નહીં, પરંતુ ઘણા સમયથી આ પ્રકારનો કારસો ચાલી રહ્યો હતો અને આ કાવતરાને કારણે લોકોના જીવ સામે મોટો ખતરો ઊભો કરવામાં આવી રહ્યો હતો। લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા અને આ બાબતની બાતમી ગાંધીનગર રેન્જ પોલીસને મળી હતી। મૂળ અમદાવાદનો રહેવાસી જનક ભાવસાર કે જે આ જીઆઈડીસીમાં પોતાની ફેક્ટરી ચલાવતો હતો, નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો, તે ફેક્ટરીની અંદર ગાંધીનગર રેન્જ પોલીસે પરમ દિવસે સાંજે રેડ પાડી હતી। લગભગ સાંજે 6, 6:30 જે રેડ પડી હતી તે વહેલી સવાર સુધી ચાલી હતી। મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને જે પંચનામું કરવામાં આવ્યું તેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી અને આ ટીમ દ્વારા પૃથક્કરણ કરવામાં આવ્યું હતું અને જેમાં સાબિત થયું હતું કે આ નકલી ઘી છે કે જે ચિકાસયુક્ત પ્રવાહી છે તેનો ઉપયોગ નકલી ઘી બનાવવા માટે કરવામાં આવી રહ્યો હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા। આમ કુલ પોલીસ દ્વારા 1,67 લાખ રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 40 લાખનું આ ચિકાસયુક્ત પ્રવાહી અને બાકીનો અન્ય જે કંપનીનો નકલી ઘી બનાવવા માટેનો જે સામાન હતો, જે મશીનરી હતા, તેને જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે આ જનક ભાવસારની અટકાયત કરી છે અને અટકાયતમાં પણ કડક પૂછપરછ કરી છે। કડક પૂછપરછ કરી અને તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો કારસો ઘણા સમયથી કરી રહ્યો હતો। પોલીસ દ્વારા આ બાબતે અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી છે। જનક ભાવસારની સામે ધરપકડ કરવાના પણ ચક્રો ગતિમાન કર્યા છે। બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે। જે આ ફેક્ટરી ચાલક હતો તેને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને તેની સામે શક્ય હશે તો કાયદેસર પગલાં ભરી અને તેને જેલના સળિયા પાછળ ધકેલવા માટેના પણ પગલાં ભરવામાં આવી શકે છે। આખી આ મોટો જે કારસો છે તે જ્યારે બહાર આવ્યો છે ત્યારે લોકોમાં ફફડાટ ચોક્કસ વ્યાપી ગયો છે, કેમ કે આ જે મટીરિયલ હતું તે માત્ર કલોલ કે તેની આસપાસના વિસ્તારમાં નહીં, પરંતુ અમદાવાદ સહિત સુરત સુધીના વિસ્તાર સુધી વ્યાપેલું હતું, ત્યાં મોકલવામાં આવતું હતું। આમ મોટા પાયે લોકોએ આ નકલી ઘી આરોગ્ય હોય તે પ્રકારની સંભાવના રહેલી છે, એટલે લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। આભાર માહિતી માટે। તો નકલી ઘી જે બનાવવામાં આવતું હતું ને તેનો રાજ્યભરમાં સપ્લાય કરવામાં આવતો હતો, જો કે મોટી સફળતા પોલીસને મળી છે, જે ઓપરેશન ચલાવ્યું હતું ને તેનો પર્દાફાશ થઈ ગયો છે। જો કે અત્યારે ફેક્ટરીના માલિકની પૂછપરછ થઈ રહી છે, ક્યાં ક્યાં આ ઘી સપ્લાય કરવામાં આવતું હતું, ખાસ કરીને તેની તપાસ થઈ રહી છે અને કેટલી માત્રામાં કયા વેપારીઓ તેને ખરીદતા હતા। એટલું જ નહીં, કયા અધિકારીઓની તેની સાથે સંડોવણી છે એ પણ મોટો સવાલ છે, કેમ કે 18 કલાક સુધી પોલીસના દરોડાની કોઈ જ કાર્યવાહી થઈ હતી તેની કોઈ વિગતો સામે નથી આવી। શું હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રી પર દરોડા ગાંધીનગર પોલીસ કંઈક છુપાવી રહી છે, તેવા પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે।